શું કરવાનું છે, ધોરણ 10ના અગાઉના પૂછાયેલા બોર્ડના પ્રશ્નપત્રનો અને આઈએમપી પ્રશ્નો શું કરવાનું છે, સોલ્યુશન કરવાનું છે. પરંતુ કેવી રીતે આપણી પુસ્તકમાં ક્યાં આપણને પૂછ્યું છે તે જોવાનું. તો આ પેજ નંબર ક્યાં પૂછ્યું છે, પેજ નંબર 58 પર છે. ત્યાં આગળ તમે જઈને જોઈ શકો છો. તો ચલો, દ્વિઘાત સમીકરણનો ઉકેલ માટે દ્વિઘાત શોધવા માટેનું સૂત્ર કોણે આપ્યું? તો હવે જો અહીં આગળ 4 આપણે શું ગણિતશાસ્ત્રી આપેલા છે, 4 ગણિતશાસ્ત્રી આપ્યા છે. તો અહીં આગળ જે બાકીના 3 છે, 2 છે એ શું છે, ભારતીય છે, અને બીજા 2 શું છે, વિદેશી એટલે કે ગ્રીક છે. તો હવે આ તમારે જોવાનું છે કે દ્વિઘાત સમીકરણનો ઉકેલ કીધો છે. શું કીધું છે? ઉકેલ કીધો છે. તો હવે તમારે આ પ્રશ્ન થાય કે સાહેબ કઈ ઉકેલ માટે શું કરવાનું? તો જો હવે અહીં આગળ આખી હિસ્ટ્રી બદલાય છે. કેમ? જો યુક્લિડ જે હતા ગણિતશાસ્ત્રી, ગ્રીક ગણિતશાસ્ત્રી હતા, એ શું કર્યું હતું? લંબાઈ શોધવાની ભૌમિતિક રીત શોધવી. શું કરી હતી? લંબાઈ શોધવાની ભૌમિતિક રીત જોઈ હતી, ભૌમિતિક રીત વિકસાવી હતી. જ્યારે પછી ક્યારે આવ્યું? પછી કોણ આવ્યું હતું? પછી હતું બ્રહ્મગુપ્ત આવ્યું. શું આવ્યું હતું? બ્રહ્મગુપ્ત આવ્યા હતા. પહેલા આર્ય આવ્યા હતા, પછી બ્રહ્મગુપ્ત આવ્યા હતા. તો બ્રહ્મગુપ્તે શું કર્યું હતું કે જે શું કર્યું હતું? કોઈ વિદ્યાર્થી મિત્રો, બ્રહ્મગુપ્તે શું કર્યું હતું? સ્પષ્ટ સૂત્ર આપ્યું હતું. શું આપ્યું? સ્પષ્ટ સૂત્ર આપ્યું હતું. તો સ્પષ્ટ સૂત્ર શું આપ્યું હતું? એ એક્સનો સ્ક્વેર વત્તા bx બરાબર શું આપ્યું હતું? c આપ્યું હતું. બરાબર. પછી જે આગળથી જે શ્રીધર આચાર્યએ શું કર્યું હતું? આ સૂત્રને શું કર્યું? સ્પષ્ટ રૂપે કીધું, એક્સનો સ્ક્વેર વત્તા bx વત્તા c બરાબર 0. તો અહીં આગળ જો શું ડિફરન્સ રહેશે તમારા બંને વચ્ચે કે એક્સ સ્ક્વેર વત્તા bx વત્તા c, અને અહીંયા એક્સ સ્ક્વેર વત્તા bx બરાબર c. તો અહીં આગળ આ ડિફરન્સ રહે વિદ્યાર્થીઓ. c આ બાજુ બહાર છે અને આ c આ બાજુ છે. બરાબર. તો હવે અહીં આગળ પાયથાગોરસનો પ્રમેય તો શું હતો? c સ્ક્વેર બરાબર શું આવે છે? a સ્ક્વેર વત્તા b સ્ક્વેર બરાબર શું આવે છે? c સ્ક્વેર. આ પાયથાગોરસનો પ્રમેય છે, સાચો છે કે ખોટો? મને કહો વિદ્યાર્થી મિત્રો, કારણ કે મને આવડતું નથી. હું તમને આગળ એ રીતે ભણાવીશ કે તમે ગોખી નહીં શકો. ઓકે, ચલો. હવે શ્રીધર આચાર્યએ આપેલા જે સૂત્ર હતું દ્વિઘાત બહુપદીનું, તો એના વિશે તમને એક દાખલો તમને આપી દઉં. તમે મને એનો જવાબ જે આવે એ ગણતરી કરીને મને તમે નીચે આપો. તો ચલો, હું તમને એક દાખલો આપું છું વિદ્યાર્થી મિત્રો, કે એને આપણે શું કરવો છે, તમારે ગણતરી કરીને મને એનો જવાબ આપવાનો છે. તો આનો જવાબ મને આપજો. એક્સનો સ્ક્વેર -3x વત્તા -10 બરાબર 0. તો a બરાબર કેટલા થશે? 1. b બરાબર કેટલા? -3. c બરાબર કેટલા થશે? -10. બરાબર. હવે આ રીતે ગણતરી કરીને મને કહો.